શક્તિમાન ને જેમ ઊભા છો. શું બોલે શું છે બ્લોગર. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો ગાઈસ? મજામાં? આપણો જે બ્લોગ જોતા બધા મોજમાં જ હોય. હું તો મોજ જ છે. તું કાવા તો મોજ જ રહેવાનું ગાય. મહાદેવના મંદિરેથી શરૂઆત કરી છે. ચાલો તમને પણ આ દર્શન કરાવું. હું તો બેઠો તો ક્યારનું સામે. મહાદેવ હર હર મહાદેવ. અને ઉપર આપણે લાદીનું કામ પણ કમ્પ્લીટ થઈ ગયેલું છે ફાઇનલી. હવે તો ગાય સાચું યાર, મંદિર મન નથી લાગે, મને ઘર લાગે છે. એટલું આમ લગાવ થઈ જશે ને, એટલો લગાવ થઈ જશે ને, ઘર લાગે. હું આવું ને તો મને મજા જ ન આવે. જરીક કે હું ના દાદા પછી ભાઈ જો અંદર છે, એક બીજા અંદર એ મજા આવે ને બેહવાને. કેવું ફેમિલી છે એ મજા આવે. હાલો મહાદેવ દાદા, કાલ મળવી. રોજ આમ બધા બેઠા ને એ મજા આવે ને. કઈ તમને કયા શબ્દમાં કહું, અલગ જ ફિલિંગ છે, અલગ જ. હાલો સામે કોઈ લીમડો ઠપકાર્યો લાગે છે, કોઈ કાપ્યો લાગે તો ચાલો એ એનું કામ કરે, આપણું કામ કરી. ગેરમાંથી નહીં નથી નીકળતી ભાઈ. તમે નિર્કણ જો ઇન્ડિકેટર થાય છે તો આ કેમ થાય છે? જો થાય છે ને. મને એમ લાગે છે કે બેટરીમાં પ્રોબ્લેમ છે. બેટરીનું કાંઈક વાયર હલી ગયો હોય, પાવર હરકો નહીં આવતો હોય, મને દેવું લાગે છે. જો નથી ને ચાલુ, રિટર્ન આવ્યું છે ને રિસ્ટાર્ટ, કાંઈ વાંધો નહીં. ચાલો અત્યારે કાંઈ સવારમાં કેટલા વાગ્યા મહાદેવના મંદિર આવવાનું હતું ને એ પહેલાં મેં કીધું છે ને એક જ ફૂટો છે, મેં પેટ્રોલ પુરાઈ લેવી. પેટ્રોલ પણ પુરાઈ આવ્યો, કારણ કે ત્યાં તો મારા વિડીયો નહોતું ચાલુ કર્યા, કારણ કે મારે અહીંથી ચાલુ કરવાનો હતો મહાદેવના મંદિરે. મેં કીધું હાલ ને પહેલાં હા કાલ તો આપી હા બેને ભૂલવાર દીધું મને. મહાદેવના મંદિરેથી આવી ગયો. ગાડી મેં ઘરમાં પાર્કિંગ કરી દીધી છે અને અહીંયા ગાડી સવારમાં હતી એ મેં લઈ લીધી છે અંદર. અને આ તો ગાડી અને વાગ્યા છે 10:30 અને ચા નાસ્તો પણ કરી નાખ્યો છે કમ્પ્લીટ. ચા નાસ્તો ચા ગાડી હાલીને પછી જે કાંઈ મગજ દોડા ગાય, મારો મગજ દોડાય. તમારો દોડતો હોય ન દોડતો મને થોડુંક આમ પેટમાં થાય ને. સવારમાં તો હું ખાતો જ નથી. 7 વાગે મારે સવારમાં હાલતું જ નથી ખાવા. કેટલા ટાઈમ આમ જોતા હતા ને નાનપણથી મારે એમ છે. આ એક છે કંપનીમાં હું જતો ને તો એ સવારમાં આમ શાક રોટલા ને થોડુંક ખાઈ લેતો શાક રોટલા, બાકી સાદું પીવાનું. જ્યારે કંપનીમાં રજા હોય ને, રવિવારની રજા આવે ને તો એ હાલે જ નહીં ખાવાનું. સોમવારે પાછું હાલે સવારમાં શાક રોટલી. એમાં જે સવારમાં જે ઓલી ચણાનું શાક હોય ને એ મજા આવે ને. ઋતિકભાઈ તો સવારમાં સાગ્યો તો મને દેખાણો તો અત્યારે કદાચ લેસન કરતો હોય છે, કદાચ સાહેબ થોડું ફૂલડું કોકે લઈ દીધું લાગે સોવી. હાલો તો ગાઈસ તમને બતાવું. ના હાલો સરપ્રાઈઝ 1 2 3 જો મોટબા પાંદડી કરવા મળશે તો હાલો તોડી લો. બરોબર તોડ લો ને, શુભારંભ કરું હું. ચાલો તો હું તોડી લઉં છું. કાંઈ સૂંઘવા નથી. બા કાંટો વાગ્યો મને. મોટબા તોડજો ને. ડાળકી હો તો તોડું કે ડાળકી હો તો તોડું. એવો કાંટો વાગ્યો ગાઈસ, દેખાણો નહીં મને. વાહ ચાલો હા પેલા જ આ સીધ કાનાજી આગળ. ફાઇનલી ગાઈસ મૂકી દઉં છું. યસ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. હરે પ્રભુ, મારા ઘરમાં આવીને આવી સુગંધ આવતી રહી. આપણે કૃષ્ણજી આગળ ફૂલડું મૂકવાનું કારણ મારું ઈ છે. સુગંધ આવ્યા રાખે મારા ઘરમાં, સુખ શાંતિ ફેલાય રાખે. કેમ જેમ સુગંધ આવે કેવી મજા આવે. દુકાનમાં આવી ગયો. 10 વાળા માવા વાળવા પડશે, 15 વાળા માવા વાળવા પડશે અને લિસ્ટ તૈયાર થાય છે. એટલું મોટું છે
બહારનું કાંક લોકેશન આવું છે મસ્ત મજાનું. સામે જમાવી છે બધાય. મારું નામ ભાવિક મકવાણા, મારા પ્રભુજી અને મારા દાદા. હો ભાઈ દાદા. કોણ કાલ તો કોણ વાળા તો આવ્યા હતા. મેં તમને હમણાં તો હવે તો હું દેખાડતો જ નહીં ગાય તમને દુકાન. એનું કારણ છે પછી કહીશ તમને, સાંજે કહીશ એમ કહીશ. અને એવું લાગે કાલના વ્લોગમાં કહીશ બરોબર. દુકાન શું કામ નથી દેખાડતો હમણાંથી તમને, કે હું તમને સાંજે અથવા કાલ કહીશ. અને વિડીયોની વચ્ચે એવું કહી દઈશ એટલે તમારે જોવું પડશે હું શું કામ, મારું માનવાનું એવું છે. અને આપણે 30 વાળી પણ ડબ્બી ચાલુ કરી છે. ઓય ફ્રૂટી તો જો લાઈનમાં. જી હા ગાઈસ, અત્યારે જવાનું છે અમારે થમ્સઅપ સ્પ્રાઇટ સોડા લેવા. નાયરા પેટ્રોલ પંપ છે એ સામે. થમ્સઅપ સ્પ્રાઇટ કારણ કે ઇમરજન્સીમાં લાવવી પડશે, છે જ નહીં મોટી કચાવાળી. ત્યારે હમણાં થોડાક દી પહેલા જ તે 50 વાળે બપોરના ગાળામાં કોઈક આવ્યા હતા મહેમાન, 3 થી 4 50 વાળી લઈ ગયા. અને બધા જે ગ્રાહક હતા ને કસ્ટમર, એને એમ કીધું કે તમારી દુકાન જ આવી જોઈએ. કે અમે ક્યાંથી આવી છે ખબર તમને, ક્યાંથી આવતા હતા અત્યારે? સોરી ગાઈસ, ભૂલી ગયો છું. એટલે હું તમને યાદ આવે ને એટલે કહી દઈશ, તરત કહી દઈશ. શું કરું ગાઈસ, કઈ ગાડી લઈ જાઓ? લઈ જાઓ, કારણ કે આમાં કદાચ પેટ્રોલ પુરાવાનું છે. એ કસ્ટમર આવ્યા, કોઈ કસ્ટમર આવ્યું. થમ્સઅપ અત્યારે સ્પ્રાઇટ ભેગી છે, હારોર થમ્સઅપ છે, અને સાથે આવી છે પાણીની બોટલ. અત્યારે ફટાફટ ખોલીને અડધી અમુક આ ફ્રીજમાં જવાતી હતી અને અમુક આ ફ્રીજમાં જવાતી હતી. સમય થઈ ગયો છે ઋતિકભાઈને જવાનો સ્કૂલે બરાબર. ફટાફટ ડ્રોપ કરી આવું, આવડી ગાડી લઈને જાઉં. આ જ લઈને જવાનું મારે. આ બે કાચ હોય હેન્ડલ એટલે મજા આવે. આ કાચમાં નથી ને આ ગાડીમાં નથી ને એટલે એટલી બધી બહુ મજા ન આવે. તો બાટલો લઈ આવ્યો. ઓ ગાઈસ, અરે આ સપનું નથી ગાઈસ, આ છે હકીકત ને હકીકત. યસ ફાઇનલી ગાઈસ આવી એ બા લાઈવ જોઈ ગાઈસ આપણી સામે ભડાકો છો લાઈવ. હું થોડોક બી ગયો પણ હાલ છે. લાઇટ આવી છે એટલે તો જો કે લાઇટ તો ક્યારની વહી ગઈ ગાઈસ. અમે જસ્ટ માવા વાળે આમાં પહેલાં નાખી જ કહ્યું. મેં તો મારી મમ્મી કહી ગઈ કે છે ને કે પેલા માવા વાળ નાખી, નકર નોકરાના લાઇટ વહી જાય ને તો માવામાં થોડું પ્રોબ્લેમ આવશે. આમ તો 3-4 જ માવા હતા છેલ્લા. તો જેવો ગાઈસ માવા વાળે કેટલા 100 માવા વાળ્યા અને 50 ઓલા માવા વાળ્યા, એટલે ટોટલ 150 માવા વાળ્યા. 15 વાળા વાળ્યા અને 10 વાળા પણ વાળ્યા. હજી 10 હજી માવા વાળીને ઊભા થયા ને કે આ તો તમારે લાઇટ ગઈ ભણાઈ કરતી. અત્યારે હજી લાઇટ ગઈ જ છે. સામે અત્યારે ભણાકો થયો છે. આવું આ માહોલ જોઈને તો મજા આવી ગઈ છે ને સાચું બોલજો. અને કોણ ભજીયા કરવાના છે પહેલાં જ વરસાદે કોમેન્ટ કરજો મને, ફટાફટ કોમેન્ટ કરો. ચાલો અમારે પાછા ભજીયા બનશે આજ બરાબર. એટલે અમે તો કોમેન્ટ નહીં કરીએ કે તમે ભજીયા બનાવશો કે નહીં, એ મને કોમેન્ટ કરી દેજો. તો ચાલો અત્યારે ઋતિકભાઈને હું લઈ આવું. બિચારો એ પાછો વરસાદ પલળી પાછા ચોપડા બોપડા પલળી જાય કરતા છે ને, લઈ આવું ફટાફટ બરાબર. ઋતિકભાઈ લઈ આવીએ આપણે. અક્કડ બક્કડ બંબે બહુ 80-90 પૂરે 100 હાથ લઈ જવાની હોય ને ગાઈસ. અને 1:15 થયા છે. પાણી ઠંડુ બંડુ નીકળીએ પછી. હું ત્યાં પાછો ફોન રાખવા હાટું છે ને જબલું રાખવું પડશે, નકર છે ને કેવરાવ. હવે મારે શૂટ કેમ કરું મને દી થાય. હા વાંધો ને, તોય આપણે શૂટ કરી નાખશું. ફાઇનલી ગાઈસ પહોંચી ગયા આપણે સ્કૂલે. જસ્ટ અત્યારે ઋતિકભાઈ નીકળશે. આજે કાંઈક ભાષણ કરતા હતા એવું મને લાગ્યું, અવાજ એવો આવતો હતો એટલે મેં તો કદાચ ભાષણ કરતા હશે એટલે બિચારા મોઢા બધાને પડી ગયા છે. ચાલુ વરસાદ આવ્યો, કાંઈ મજા આવી ગઈ. હું વચમાં હું કાંઈ મસ્તીના કાંઈ લોકેશન હતા. ચાલો હમણાં ઋતિકભાઈ આવે એટલે બતાવું તમને. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day. Whispering pines, secrets untold, carrying tales only the
મોટબા હું છું મોટબા હા કેમ આમ તમે શક્તિમાન ની જેમ ઊભા છો મોટબા શક્તિમાન ની જેમ ઋતિક મોટબા શક્તિમાન ની જેમ આમ જો વિડીયો યાદ આવ્યા લાગા અને ગાઈસ આ ઋતિકભાઈ ને મૂકે લાઈટ આવી ગઈ એમ નહીં અહીંયા અમે આ તૂટી ગયું છે પણ આનો જ કાક આમ ફાંદો કરીને આને આમ લઈ લીધું હોય તો હવારે ઓ જિલ્લા કલેક્ટર બોલ્યા આ રહ્યું ને આ એને હા જે આ ગાઈસ ગાડી મેં ઓલી સાઈડ મેં મૂકી છે કારણ કે માલ લેવા જવાનું છે ફટાફટ અને જો ગાઈસ યાદ રાખજો આવડો આવે એટલું ભાગ એટલો ભીનો થઈ ગયો છે ને બરોબર ઓલો પાટણ એટલે હવે તમે અહીંયા જોજો ખોડ કેવું થાય યાદ રાખજો બરોબર એવું લાગે ને તો હું એક ફોટો લઈ લઈશ ફોટો પાડી જ લઉં ને જો ને હા હાલો ફોટો પાડી લીધો છે હવે આપણે બે ચોમાસું પૂરું થાય ને પછી તમને બતાવીશ સમજો હા ગાડી ઓલપા મીચીને આવ્યો હા પેલી ગયો ને પલ્લી જ ગયો જોવા ને અડધો સમજો અડધો પડ્યો ને અડધો પોરો ઋતિક કે આ નવી ડિઝાઇન આવી કે સો ને આમ જો કેવું છું પાછળ તો ગાડી પર બેઠો ન પલ્લે ને હા ઘડી વારમાં તો કાંઈ પાણી પાણી બોરો મોટબા વિખાઈ ગયું આમ છે હો પાછું મોટબા આમ પાછળ પહેલા જ વરસાદમાં ભૂંગળું ઉતરી ગયો કા મોટબા અહીંથી આમ જોડો પડે ને ભાઈ જાવડે પટ્ટીમાં એટલે પણ વાતાવરણ જો એક પટ્ટમાં એટલો અવાજ કરતી ગઈ મારી ગાડી કામડબા ફાઇનલી કમ્પ્લીટ કામડબા હે એટલે વરસાદે ગરમી કેટલી થાય ગરમી એમ જોવાના પણ સામે સામે હવે ખડ ચાલુ થાય કામડબા ખડ ઉગવા મળશે એટલું બધું તમારે હે વરસાદ ને બોરડી જોજે હા બોયડી પણ મસ્ત ઉગી જશે તો હાલો ગાડી મેં વળી પણ મૂકીશું તો ફિલહાલ અત્યારે પાછા થઈએ છે માલ લેવા અત્યારે માલ લેવા જવાનું છે ને ગાઈસ તે રીતે વરસાદ ચાલુ થયો જો ટપક ટપક પણ જો કે વરસાદ તો મને બહુ ગમે ગાઈસ ભલે ગાયરો થાય પણ મજા આવે છે ઠંડુ ઠંડુ વાતાવરણ હોય ને એ મજા આવે ને ભજીયા ભજીયા ગરમા ગરમ ખાવાની વાત જ કંઈક અલગ છે તો ગાઈસ અત્યારે આવે છે માલ લઈને કેટલા વાગે 6:30 કોર આવી ગયા પછી હું નાહ્યો ફ્રેશ થઈ ગયો પછી દીવાબત્તી કરી નાખ્યા મારું જે કામકાજ હતું એ બધું કમ્પ્લીટ કરીને અને હવે કાંઈક મજા આવી અત્યારે તો બપારો જ થાય છે હજી મને લાગે હજી આવશે જો હું બતાવું છે ને હેન્ડ આટલું બધું ક્લીન છે અને હેન્ડ પાછો અંધારેલું છે અને આજનો દિવસ તમારો કેવો જોઈએ મને કહેજો કોમેન્ટમાં મારો દિવસ તો મસ્તીનો જો અને કોણ કોણ ભજીયા કરવાના છે એ મને કોમેન્ટ કરી દેજો ફટાફટ વાગે છે 7:45 મારા દ્વારકાધીશ આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને બોલા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો થેન્ક્સ ફોર વોચિંગ મળે કાલના નવા મસ્ત મજાના બ્લોગમાં